કે દેવને રીઝવવા માટે ધનની જરૂર નથી હોતી, સાચા મનની જરૂર હોય છે. કાશીથી જોગીઓની જમાત જ્યારે ફરતી ફરતી ગુજરાત આવી ત્યારે એક જોગી અહીં જ રોકાઈ ગયેલા અને એમની સેવા ચાકરી કરી ટુંડાલીના અજાણાએ. બાપજીએ પણ કુંવારી હાંડનું દૂધ પીને પરચો આપેલો અને પછી સમય જતા બાપજીએ સમાધિ લીધી અને અજોણાને સિદ્ધપુર કાર્તિક પૂનમના રોજ માધુ પાવડીએ દર્શન આપ્યા અને કરંડીઓ જોડી માળા અને વચન આપેલા કે તારી અજાણાની ચડતી વેળા રહેશે. કરંડીઓ ક્યાંય નીચે ન મૂકવા કહેલું, પણ દાસજ ગામે આરામ કરવા રોકાયા ત્યાં બાપાએ વાહો કર્યો અને બાદમાં જોગીના ધૂણે બેહણા કર્યા અને ટુંડાલીએ પણ બાપાએ બેહણા કર્યા. ત્યાંથી અજોણા કાહવા ગામે આવ્યા અને સાથે જ ગોગા મહારાજને પણ લાવ્યા. આજે જગત અજોણાને ગોગાના નામે ઓળખે છે અને કાહવાને કાશી ધામ તરીકે. લાલજી બાપા, વિહા બાપા, રાજા બાપા, ગણેશ ભુવાજી અને ભગવાન ભુવાજી બાપાના આ ધામને જગતમાં ઉજાગર કરી રહ્યા છે. કાશીમાં સોનાની કોદાળીએ ફૂલ વાવ્યા અને ગંગા ઘાટે તમામ સેવકોના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા યોજી અને સંતોએ મળીને રાજા બાપાને ધર્મ રત્નના બિરુદથી વધાવ્યા. આજે પણ ધર્મનું કોઈ પણ કામ હોય, સમાજનું કોઈ પણ કામ હોય, લોક કલ્યાણનું કોઈ પણ કામ હોય, રાજા બાપા કાશી કાહવા ધામ સૌથી પહેલું હોય છે. જય ગોગા મહારાજ.